નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે। અને મિત્રો, 18/5/2025થી રાહુ અને કેતુએ પોતાની રાશિ બદલી। તો આ રાહુ કેતુનું ગોચર તમારા માટે શું લઈને આવ્યું છે એની મહત્ત્વની જાણકારી આપણે આ અઠવાડિયાના વિડીયોમાં મેળવીએ। તો બધાએ ધ્યાનથી સાંભળવાનું છે ને, જે ઉપાય આપીએ તે ઉપાય જરૂરથી કરજો, નહીં તો મુશ્કેલીઓ પડશે। રાહુ કેતુ એ છાયાગ્રહ છે, દેખાતા નથી પણ એની અસર તમને આપી જાય। હા, પણ એક ખાસ વાત કહી દઉં કે કોઈ બીજાના વિડીયો સાંભળાવો હોય તો ડરતા પણ નહીં, કારણ કે ફેરફાર આવે આપણા જીવનમાં। ગોચર જ્યારે પણ કોઈ પણ ગ્રહનું બદલાય એની નાની મોટી અસર આવતી હોય છે। એનાથી ડરીને બેસી રહેવું કે ભાઈ કામ કરવાનું બંધ કરી દેવું કે કોઈ અગત્યના કામોને પડતા મૂકવા, એવું કંઈ જ કરવાની જરૂરિયાત નથી। તો આ વખતનો વિડીયો તમારે ખૂબ ધ્યાનથી જોવાનો છે અને એની પર આપણે આગળ ચાલવાનું છે। ગયા અઠવાડિયાના વિડીયોમાં મેં આ વસ્તુ તમને જણાવી છે, પણ આ અઠવાડિયામાં પણ એની થોડી ઘણી અસરો આવશે, તો આપણે એની પર ધ્યાન આપીશું, બરાબર। તો આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, નાના મોટા લાભ લઈને આવ્યું છે। રાહુ કેતુનું ગોચર, રાહુનું ગોચર તમારા 11મા સ્થાનમાં આવશે ને કેતુનું તમારા 5મા સ્થાનમાં। તો આ બંને ગ્રહોના ગોચરથી પણ તમને નાની મોટી સહાય મળે એની જાણકારી પણ આપણે લઈશું। મેષ રાશિવાળા માટે આ 11મા સ્થાનનો રાહુ થોડો આર્થિક લાભ અપાવશે, પણ એનું ફળ તમને તાત્કાલિકપણે નહીં મળે। આ અઠવાડિયામાં કોઈ કામ થયું છે રાહુની અસરથી, એનું પેમેન્ટ, એનું જે વળતર છે ને તે કદાચ થોડું ડીલે થાય, તો ઉતાવળ નહીં કરતા ને ઉતાવળમાં કોઈ પણ કામ એવું નહીં કરતા કે આપણે કરેલી મહેનત પાણીમાં જાય। તો મેષ રાશિવાળાએ આ વસ્તુ ખૂબ સાચવીને સંભાળીને આગળ ચલાવવાની છે। કેતુ 5મા સ્થાનમાં ગોચર કરશે, તો કેતુ તમને પેટને લગતા રોગ આપી જશે। પેટની તકલીફ આવે, પહેલેથી જો તમે પેટના રોગથી પીડાવ છો તો આ સમયમાં ઓપરેશનની શક્યતાઓ નકારી નથી શકાતી, તો એની કાળજી અવશ્ય રાખજો। આ અઠવાડિયામાં મેષ રાશિવાળાને અંગત સંબંધોમાં નાની મોટી તકલીફ આવતી દેખાય છે અને મળનારા લાભમાં થોડી કમી આવે તો આપણે સહન કરવી પડે। તો મિત્રો, આ જે રાહુ કેતુનું ગોચર છે ને તેને આ રીતે જોજો, કોઈ નેગેટિવ વિચાર મનમાં લાવીને અટકવાનું નથી કે ભટકવાનું પણ નથી। આ અઠવાડિયામાં તમે તમારા વેપારને વધારી શકશો, એનો લાભ મળશે તમને। નોકરિયાતોને પગાર વધવાની શક્યતા છે, વેપારીઓને વેપારનો વ્યાપ વધે, પણ મોટું જોખમ, આર્થિક જોખમ વધારતા નહીં। કોઈ લોન લઈ લેવી કે અચાનક જ આપણા વેપારને વધારવા માટે 25-50 લાખ લગાડી દેવા, એવા કામો આ અઠવાડિયામાં નહીં કરતા તો વાંધો નહીં આવે। રોજિંદી જે તમારી દિનચર્યા છે ને એને ચાલુ રાખજો ને એમાં થોડો લાભ વધે એવા કામો પર વિચાર કરશો, એને આગળ વધારશો તો ચોક્કસ તમને ફાયદો થશે। વેપારીઓ માટે આ અઠવાડિયું થોડું સાચવીને ચાલવાનું છે। અચાનક કોઈક એવી ઘટના ઘટે, કોઈક વિચિત્ર ઘટના ઘટે અને આપણે આપણા વેપારમાં થોડું ઘણું ધ્યાન આપવું પડે અને નાનું મોટું આર્થિક નુકસાન કદાચ સહન કરવું પડે, પણ આપણી તૈયારી હશે તો આપણે એમાંથી પણ બચીને ચાલશું। તો થોડીક તૈયારી પહેલેથી રાખીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે। આ અઠવાડિયામાં છે ને મેષ રાશિવાળાને એક ફાયદો એ થવાનો કે તમે જે પેલું સામાન્ય કામ કરતા હતા, રોજિંદુ જે નિયમ અનુસાર ચાલતું હતું, એમાં સુધારો આવશે અને તમે વેગીલા બનશો, થોડીક સ્પીડ પકડશો અને એ સ્પીડને કારણે આવનારા સમયમાં તમને સારો ફાયદો મળે। તો આ રીતે આપણે રાહુ કેતુના ગોચરથી ડરવાનું નથી, એનાથી સારો ફાયદો બી મળવાનો છે। હા, થોડો વિલંબ ચોક્કસ થશે અને તમારી જે કામ કરવાની શક્તિ છે ને એમાં વધારો થતો દેખાશે, તો આ ફાયદો જરૂર થશે।
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે. જે બહેનો ઘર સંભાળે છે એ લોકોને કોઈ વાંધો નથી, પણ જે બહેનો નોકરી કરે છે, કોઈ નાનકડો વેપાર કરે છે, એ લોકોની સાહસ વૃત્તિ વધે, અને સાહસ વૃત્તિ વધવાથી કંઈક મોટું જોખમ કરે તો નુકસાન થવાની શક્યતાઓ બહુ મોટી છે. તો બને ત્યાં સુધી બહેનોએ આવા આર્થિક જોખમો કરવા નહીં. આ અઠવાડિયામાં બહેનોએ કોઈ દસ્તાવેજી કામ કરવાનું હોય તો વાંચી વંચાવીને કરવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું, ઘણું સારું. પરીક્ષાઓ પતી ગઈ, રિઝલ્ટ આવી ગયા, નવા એડમિશનો થવા માંડ્યા. મનગમતી લાઇનમાં એડમિશન લઈ લો અને આગળના વર્ષના અભ્યાસની તૈયારી કરો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં પેલી કલ્પનાના ઘોડાને લગામ આપજો. કલ્પનાથી આપણે ઉડવા માંડશું તો આપણી તબિયત પર મોટી અસર આવશે. ચોક્કસ ધ્યાન રાખજો. માનસિકતા બગડે, શારીરિક રીતે આપણે પાછા પડતા હોય એનો અનુભવ થાય, માનસિક થાક, શારીરિક થાક એનો અનુભવ કરવો પડે. આ અઠવાડિયામાં છે ને નિરાશા વધુ નબળાઈ આપી જાય એવી સંભાવનાઓ બહુ મોટી છે. તો એવા કામોથી દૂર રહેજો. વાહન ચલાવતી વખતે મન એકાગ્ર રાખી ધ્યાન આપીને ચલાવો. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, એક લાલ રૂમાલ પોતાની પાસે રાખીને દિવસની શરૂઆત કરવી. દાદા, પિતા, મોટા ભાઈ આ લોકોની આજ્ઞાનું પાલન કરવું. ભાઈઓ સાથેના સંબંધ બગાડવા નહીં. મંદિરમાં ચોખા, ગોળ, દૂધ, ખાંડ આવી વસ્તુઓ દાન કરી શકાય. હનુમાનજીને સિંદૂર ચડાવી શકાય. અને આપણે ત્યાં જે આ અઠવાડિયામાં મહેમાન આવે ને જમ્યા પછી મીઠી વસ્તુ અવશ્ય ખવડાવવી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું રહેશે, પણ ધીરજ રાખશો અને થોડુંક સાહસ જાળવી રાખશો તો આ પરિસ્થિતિનો સામનો આપણે મક્કમ મને કરી શકીશું. આ અઠવાડિયામાં શરૂઆતથી જ કંઈક નાની મોટી રૂકાવટોનો સામનો કરવો પડે. અત્યારે આપણે 18/5થી જે રાહુનું ગોચર ભોગવી રહ્યા છે તે વૃષભ રાશિવાળાને કર્મસ્થાનમાં ગોચર આવતું છે. તો અત્યારે આપણે થોડી ઘણી તકલીફ તો પડશે જ, પણ સંભાળીને હિંમત રાખીને ચાલશું તો આ સમયને પણ આપણે પસાર કરી શકીશું. કેતુ આપણા 4થા સ્થાનમાં સુખ સ્થાનમાં આવશે તો એનું થોડુંક સારું પરિણામ આપણને અવશ્ય મળશે. આ સમય દરમિયાન વૃષભ રાશિવાળાએ માતાની તબિયતનું ધ્યાન અવશ્ય આપવું જોઈએ, નહીં તો ત્યાં નાની મોટી તકલીફ પડી શકે છે. આ અઠવાડિયું છે ને થોડુંક આર્થિક દબાણ તમારી પર રહેશે, તો આ બધા પ્રશ્નોનું સંભાળીને, સમજી વિચારીને, આયોજન કરીને નિરાકરણ લાવજો, જેથી કરીને આપણે આગળના સમયમાં તકલીફ ના પડે. આ અઠવાડિયામાં કરેલી મુસાફરી, ધંધા અર્થે કરેલી મુસાફરી લાભદાયક નીવડે અને એનાથી સારું કામ આપણને મળી શકે. આ અઠવાડિયામાં કોઈને વાયદો કરો તો સંભાળીને કરજો, પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે એ બાબતે ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. નોકરિયાતોને બઢતી બદલીના બહુ સારા ચાન્સ મળવાની શક્યતાઓ છે. હા, આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાને પારિવારિક કામોનો બોજ સહન કરવો પડશે અને એમાં એ લોકો સફળ પણ થશે. અને મિત્રો અઠવાડિયાના છેલ્લા 2 દિવસ તમને ચોક્કસપણે મનગમતો આરામ પણ મળવાની શક્યતા છે, તો એનો લાભ પણ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. પરિવારના સભ્ય નિષ્ક્રિય થતા દેખાય, એ લોકોને કંઈ કામ નથી કરવું એવો અનુભવ થાય, અને બધો જ બોજો તમારી પર આવતો દેખાય અને એને કારણે તમારી વ્યસ્તતા વધતી દેખાય. તો બહેનોએ થોડુંક સંભાળ રાખવાનું છે. હું તો એમ કહું કે ભાઈ પરિવારના સભ્યો વચ્ચે કામ વહેંચી દેજો, કે આ અઠવાડિયામાં આ કામ તમારે જ કરવાનું છે, તો તમને મોટી રાહત મળી જાય. તે સિવાય બહેનોને આ અઠવાડિયામાં થોડી ઘણી નાણાકીય તકલીફ પડે અને સંતાનોના પ્રશ્ને કંઈક એવું વાતાવરણ બને જે તમને ગુસ્સો અપાવે અને એ ગુસ્સો ઠાલવવાની કોઈ જગ્યા ન હોય. બહેનોએ કાળજી રાખવાની,
થોડુંક મન મોટું રાખીને ચાલવાનું છે અને બાળકોની બાબતમાં ઘરના વડીલોને સાથે બેસાડીને નિરાકરણ લાવી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. નવા વર્ષનો અભ્યાસક્રમ શરૂ થશે તો એની તૈયારીમાં લાગી જાઓ. જે કંઈ પણ તમારી તૈયારી છે, નવા આગળના ધોરણમાં તમે જ્યાં પ્રવેશ મેળવો છે અથવા તમે આગળના ધોરણમાં વધી રહ્યા છો, એની પૂર્વ તૈયારીઓ તમારે અત્યારે કરી અને વેકેશનનો માહોલ છે તેને માણતા સંપૂર્ણ તૈયારીમાં આગળ વધવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે વાદળી કલર લકી સાબિત થાય અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો અઠવાડિયામાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જે લોકોને છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી. આ અઠવાડિયામાં થોડા સહનશીલ બનવું પડશે. આ અઠવાડિયામાં જે કંઈ નાની મોટી ઘટના ઘટવાની છે એ તમારી પસંદગીની નથી, એને કારણે પણ તમને થોડી તબિયત ઢીલી લાગશે. આ અઠવાડિયામાં સ્વભાવમાં ઉગ્રતા આવતી દેખાય છે, તે ઉગ્રતાને કંટ્રોલ કરજો અને વાહન ચલાવતી વખતે બિલકુલ પણ બેદરકારી નહીં. અને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી રાતના ઉજાગરા ટાળવા ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં માં લક્ષ્મીની આરાધના, કંદમૂળનું દાન, ગાયની સેવા અચૂક કરો. શુક્રવારે બને તો ઘરની રોટલીને ગોળ ગાયને અવશ્ય ખવડાવો અને ગાયને હાથ લગાવજો, જેથી આપણી શુક્રની ઓરાઓ મેન્ટેન રહી શકે. જેનું જીવનસાથી બીમાર છે એમને એમના વજન જેટલી અથવા એમના વજનના 10મા ભાગ જેટલી જુવાર મંદિરમાં અથવા કોઈક ઉપયોગ કરતા હોય એવી જગ્યાએ દાન કરવી જોઈએ. આ અઠવાડિયામાં મફતમાં કોઈની પાસે કંઈ લેતા નહીં, બરાબર. રૂની ડિબેટ દાન કરો, સફેદ કોટન વસ્ત્ર દાન કરો અને ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા જરૂર કરો. અને મિત્રો, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ શુક્રને બળ આપે છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ સાવધાની જરૂર રાખવી પડશે. ઘણા બધા કાર્યો તમારી સાથે આગળ ચાલતા દેખાશે, પણ તમારી નજર હટીને દુર્ઘટના ઘટી જેવું કામ ન થાય એની કાળજી તમારે ચોક્કસ રાખવાની છે. આ અઠવાડિયામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરનારા લોકો માટે સારા સમાચાર પ્રાપ્ત થાય. 18/5થી રાહુ આપણા ભાગ્યસ્થાનમાં આવ્યો, તો આ જે ગોચર છે ને તે આપણા ભાગ્ય વૃદ્ધિને અટકાવનારું ગોચર છે. તો અહીંયા આગળ આપણને નાની મોટી બાબતોમાં અડચણ ઊભી થતી દેખાય અને આપણું ભાગ્ય અટકતું દેખાય. પણ મિત્રો, ભાગ્ય અટકતું નથી, ભાગ્ય આપણા કારણે જ અટકે છે. આવી વાત સાંભળી લીધી એટલે આપણે એમ કે ભાઈ આપણું ભાગ્ય અટકી ગયું, ના, એવું નથી. આપણે ભાગ્યને જાગતું રાખવાનું છે ને દોડાવવાનું છે ને ચલાવવાનું છે. તો આપણે આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડશે, થોડો પુરુષાર્થ વધારવો પડશે અને થોડું ધ્યાન ભટકે નહીં એની કાળજી રાખવી પડશે. આ અઠવાડિયામાં થોડા ખર્ચા વધશે અને કાયદાકીય કામોમાં જો પહેલેથી તમે ગૂંચવાયેલા છો તો આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને આપણે નબળા ન પડીએ અથવા દંડનો ભોગ ન બની શકાય. આ અઠવાડિયામાં છે ને રાહુની અસરથી તમારી ભૌતિક જિંદગી છે ને એમાં તમને આગળ વધવાનું મન થશે, સાહસ કરવાની વૃત્તિ આવશે, તમારી કામ કરવાની જે શક્તિ છે તેમાં થોડોક વધારો થાય. આ બધા ફાયદા થશે, પણ એના કારણે આપણે ઉડવાનું નથી. આપણી કલ્પનાનો જે ઘોડો છે એને પાંખ આપણે બાંધીને રાખીશું, જેથી કરીને આપણે ઊંચાઈ પર જઈને પટકાઈએ નહીં. આ અઠવાડિયામાં છે ને રાહુ તમારું જે વિચારવાનું છે ને એને ભ્રમિત ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. કોઈની સાથે ખોટી ગેરસમજ થઈ જાય એનાથી પણ નુકસાન થઈ શકે છે, તો આ બાબતમાં ખૂબ જ ચોકસાઈ રાખીને ચાલવું જરૂરી. મિત્રો, આ અઠવાડિયામાં તમારે ઘણા બધા અણગમતા કાર્ય કરવા પડે એવું વાતાવરણ બની શકે. એની સામે કેતુ 3જા સ્થાનના ગોચરમાં આવશે, તો અહીંયા આગળ આપણે ઘણી બધી કોમ્પ્રોમાઇઝની પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું પડશે અને ચોક્કસપણે તમે ધ્યાન આપશો અને જે બગડતી બાજી છે તેને આપણે અટકાવી શકશું. આ અઠવાડિયામાં છે ને હું એક બહુ નાની વાત કહી દઉં,
કુદરતની વ્યવસ્થાને આધીન થઈને ચાલજો, એ ચોક્કસ તમને બચાવશે. રાહુ કેતુમાં એક તાલમેલ છે કે જ્યારે રાહુ કંઈક બગાડતો હોય બાજી તો કેતુ તમને સપોર્ટ કરી જાય, ને કેતુ કંઈક તકલીફ આપતો હોય તો રાહુ એનો ઉપાય લઈને જ આવે. તો આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે. પણ આપણે છે ને આવા ગોચરમાં ફક્ત ને ફક્ત રાહુ પર ધ્યાન આપીએ છીએ, કેતુને પણ જુઓ. એ ચોક્કસ રાહુથી 7મા સ્થાનના ગોચરમાં કેતુ ચાલે છે ત્યારે એનો કંઈક તો મતલબ ભગવાને જ્યોતિષમાં મૂકેલો છે ને. આ વખતનું કેતુનું ગોચર છે ને તમને આર્થિક પાસું મજબૂત કરવાની પ્રેરણા આપશે, તો એમાં તમે કામ કરી શકશો. તો આ બાબતોને ચોક્કસ ધ્યાન આપજો. વેપારમાં મોટા જોખમ નહીં કરવા, બહુ લાંબી યાત્રાઓ ન કરવી, અને બહુ દૂરના સ્થળોએ માલની ઉધારી નહીં આપવી. આ વસ્તુને ધ્યાનમાં રાખશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સંભાળીને ચાલવાનું છે. બહેનોએ આ અઠવાડિયામાં માન મર્યાદામાં જરાક પણ ચૂક નથી કરવાની, નહીં તો તમારા બહુ મહત્ત્વના વડીલો સાથેના સંબંધોમાં ટકરાવ ઊભો થશે. વિવેક ભૂલતા નહીં, બરાબર? વિવેક ભૂલી ગયા ને તો આ બધું જ તમને મુશ્કેલીમાં લઈ જશે. આ અઠવાડિયામાં બહુ ચોકસાઈ રાખીને થોડોક પુરુષાર્થ બહેનો પણ વધારશે ને તો ચોક્કસ પરિવારને બાંધી રાખશો, વડીલોના આશીર્વાદ મેળવી શકશો, અને બાળકોને એવી તમે સારા સંસ્કાર આપી શકશો. ઘણી વખત જ્યારે આવા મહત્ત્વના ગોચર થાય છે ને ત્યારે શરૂઆતમાં આપણે એની વાતો કરીએ, પછી ભૂલી જઈએ, ને પછી એ જે ભૂલાયેલી વાતો છે એને આપણે આ 18 મહિના સુધી ભોગવીએ છીએ. શરૂઆત એવી કરો કે જેનાથી તમને મુશ્કેલી ના પડે. તો બહેનોએ આ બાબતમાં અવશ્ય ધ્યાન આપવું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સરસ છે. ઘણા બધા સારા પરિણામો તમે લઈને આવ્યા છો. એ સારી શાળાઓમાં, કોલેજોમાં, બીજી બધી નાની મોટી યુનિવર્સિટીઓમાં તમારું એડમિશન થઈ ગયું અને તમે આગળ ભણવાની તૈયારી કરી. ચોક્કસ તમને કહું છું, થોડીક વધુ પડતી મહેનત જો તમે આ અઠવાડિયામાં કરશો તો જે નાના મોટા કામ અટકેલા તે પૂર્ણ કરીને બહુ સરસ રીતે તમે તમારા ભણતરની લાઈનમાં આગળ વધી જશો. તો વિદ્યાર્થીઓએ થોડુંક ધ્યાન આપવાનું છે. નાના બચ્ચાઓ માટે વાલીઓ થોડું ધ્યાન આપશે તો ઘણા સારા પરિણામ લઈ શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, અને અણગમતા કાર્યોથી દૂર રહેશો તો થોડુંક મન પ્રફુલ્લિત જરૂરથી રહેશે. આ અઠવાડિયામાં છે ને વિચારો પર તમારું પ્રભુત્વ જાળવી રાખજો, નહીં તો ખોટા વિચારોને કારણે પણ તબિયત તમારી બગડી શકે છે. મિથુન રાશિવાળા માટે થોડો આળસનો સમય છે, પણ થોડીક સાવધાની અને થોડીક મહેનત તમને આળસમાંથી બહાર કાઢે અને તમારું કરેલું જે કાર્ય છે એમાં સફળતા અપાવે. તો તબિયતની બાબતમાં ખાસ કાળજી રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં માં દુર્ગાની આરાધના ખાસ કરવી, કુળદેવીની આરાધના કરવી, ગાયની સેવા કરવી, પક્ષીઓની સેવા કરી શકાય. ફળ, ફળાદી, શાકભાજી આવી વસ્તુ યોગ્ય જગ્યાએ દાન કરવાથી પણ આપણે બુધમાં સારી રાહત મળે. ચંડી પાઠનું વાંચન અને ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન કાઢી નાખીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને અત્યારે જે નવું સત્ર ચાલુ થયું છે એમાં જો કોઈક ગરીબ બાળકને ભણવાના પાઠ્યપુસ્તક, નોટબુક કે બીજા સાધનોની જરૂર હોય તો એનું દાન પણ તમે કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી. આર્થિક બોજો હળવો થતો દેખાય છે. નવું કામ શરૂ કરી શકાય. નવા કામમાં સારા ફાયદા સાથે આપણે આગળ વધી શકીશું. આ અઠવાડિયામાં છે ને જાહેર જીવનમાં થોડી કીર્તિ પણ મળતી દેખાય છે, પણ 18/5થી જે રાહુ બદલાયો ને એની અસર જો તમે ધ્યાનમાં ન લીધી તો તમને એ નુકસાન આપી શકે છે. તો અહીંયા કર્ક રાશિવાળાએ ખૂબ સાવધાન રહીને ચાલવાનું અઠવાડિયું છે.
આ અઠવાડિયામાં ખાવા પીવાની આદત બદલાય નહીં એનું ધ્યાન રાખજો. શરીરમાં કોઈ નવો રોગ ઊભો ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં ઉધાર આપવું નહીં, ઉધાર લાવવું નહીં. પૈસાની બાબતમાં જો તમે જરાક પણ બેદરકારી રાખી છે તો આર્થિક બાબતો તમારી એવી બગડે કે 18 મહિના સુધારવામાં નીકળી જશે. અને જે લોકો ખોટા કામ કરે છે એ લોકોએ બહુ જ સાવધાની રાખવાની છે. ગેરકાનૂની કામમાં તમે ફસાઈ ન જાઓ એની કાળજી કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં જરૂરથી રાખવી જોઈએ. ધંધા વેપારના કામોમાં ટેન્શનને કારણે પૂરતો આરામ ન મળવાથી તબિયત બગડી શકે છે. આ અઠવાડિયામાં છે ને, બહુ સ્પષ્ટ કહું છું, પૈસાને લગતી કોઈ પણ કાર્યવાહી હોય ખૂબ સંભાળીને કરજો, નહીં તો ફસાવ અને એનાથી તમને મોટા નુકસાન થાય. તો આ બધી બાબતોનું સંપૂર્ણપણે ધ્યાન રાખીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ સમયમાં છે ને, વધુ પડતું કમાઈ લેવાની આશા નહીં રાખતા. નોકરીમાં, ધંધામાં અથવા કોઈ પણ કાર્યમાં આ આદત તમને ક્યાંક ને ક્યાંક એવા રસ્તે લઈ જાય, આડા રસ્તે, કે તમે ત્યાંથી પાછા વળવામાં લાંબો સમય લઈ લો. અત્યારનું જે તમારું સામ્રાજ્ય છે એને તોડફોડ કરીને તમે સ્વપ્નિલ દુનિયામાં આગળ વધી ગયા ને તો માની લો કે તમે ફસાઈ જશો. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તમારું જે રોજિંદુ કાર્ય, રોજિંદો વેપાર, તમારી કાયમી નોકરી, એની પર ધ્યાન આપીને ધીરે ધીરે આગળ વધશો તો કોઈ પણ જગ્યા પર કોઈ તકલીફ આવવાની નથી. પણ આપણે લાઈનની બહાર ગયા તો તકલીફ થાય. આ સમય કેવો છે કર્ક રાશિવાળા માટે? પાટા પર ચાલતી ટ્રેન. આમ તેમ થાય તો ટ્રેન પાટા પરથી ઉતરી જાય, પણ આપણે એ જ પાટા પર ધીમી ગતિએ આગળ વધતા જશું તો સમય ક્યાં નીકળશે? અરે આ જ 8મા સ્થાનનું જે રાહુનું ગોચર છે ને બીજા સ્થાનમાં જે કેતુ આવવાના, એ તમારા માટે બહુ મહત્ત્વના સાબિત થશે. અને જો ધ્યાન આપીને ચાલ્યા તો આર્થિક પાસાઓ તમે ખૂબ મજબૂત કરી શકશો અને જીવનમાં કંઈક મેળવી લેવાનો જે સમય છે એનો લાભ તમને મળશે. પણ કોઈ પણ જગ્યા પર ઉતાવળ નહીં, ખોટી લાલચ નહીં, ખોટું કાર્ય નહીં, કાયદા વિરુદ્ધ જવાનું નથી અને ખોટા મોટા જે આર્થિક જોખમો છે એ કરવા નહીં. આ સમયમાં તમારા વડીલ વર્ગો સાથે મનદુખ થાય એવા પ્રસંગો બની શકે છે, તો અહીંયા પણ થોડી કાળજી રાખજો જેથી તકલીફ ના પડે. ખોટા ગેરકાનૂની કામોથી દૂર રહેશો એટલો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. ખોટા જોખમો નથી કરવાના. અને જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું. આવનારો સમય ઘણી બધી મોટી રાહતો લઈને આવે છે. ઘણું બધું તમને મળવા જઈ રહ્યું છે. પણ અત્યારના સમયમાં જે આપણે વિચારધારા જે બદલાવાની પ્રક્રિયાઓ શરૂ થઈ છે એની પર ધ્યાન આપશું અને કોઈ ખોટો વિચાર, ખોટું જોખમ, ખોટું સાહસ કરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ રાહુની ભ્રમણામાં આવીને ખોટી લાઈનોમાં એડમિશન ન લેવાઈ જાય, ખોટા રસ્તે ચડી ન જઈએ એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે. તો આ બાબતને ખૂબ સાચવીને આગળ વધારજો. જરૂર પડે મા બાપ, ઘરના વડીલ, મોટા ભાઈ બહેનોની સલાહ, તમારા શિક્ષકોની સલાહ લેવાનું ચૂકતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં માનસિકતા નબળી ન પડે એનું ધ્યાન રાખજો. જે લોકો પહેલેથી લોહીના વિકારથી પીડાય છે એ લોકોએ આ સમયમાં થોડું સાચવવાનું છે. કર્ક રાશિમાં જ મંગળ નીચનો થઈને ચાલે છે, તો મંગળ એ આપણા શરીરનું લોહી છે. તો લોહીનો વિકાર આપણને પરેશાન ન કરી જાય એની કાળજી અવશ્ય રાખવી. નેત્ર, આંખને સાચવજો, નહીં તો નંબર વધતા દેખાય છે. ઉંમરલાયક માણસોને મોતિયો, ઝામર આ બધી વસ્તુઓ સતાવી શકે, તો થોડી સાવધાની તમને ઘણી બધી બાબતોમાં બચાવી લેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય.
કર્ક રાશિવાળાએ માતાની સેવા કરવી જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, શિવની આરાધના, શિવનું પૂજન, અને શિવ મંદિર જાઓ તો મા પાર્વતીની આરાધના અવશ્ય કરજો. નાની નાની દીકરીઓને દૂધનું દાન, કોઈ ગરીબ માણસ છે, માંદો માણસ છે, એને તમે દૂધ દાનમાં આપી શકો છો. સફેદ રેશમી કપડામાં ચોખા બાંધીને આપણે દાન કરી શકીએ, જેનાથી પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આ અઠવાડિયામાં કોઈની સાથે અસભ્ય વ્યવહાર નહીં, અને હિલ સ્ટેશન ફરવાનું મન થાય તો ચક્કર મારી આવજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત 2-3 દિવસ ખૂબ સારી. ઘણા બધા ફાયદાઓ મળી જાય, નવા કામ મળી જાય, નવા કામનો ઓર્ડર મળી જાય. આ બધી વસ્તુઓ એકદમ અચાનક સામે આવશે. એને આપણા જીવનમાં જોડવા માટે આપણે પ્રયત્ન પણ કરીશું, પણ ક્યાંક ને ક્યાંક જરાક આપણાથી આ વસ્તુઓ દૂર જતી દેખાશે. તો મિત્રો, આ અઠવાડિયું ઉતાવળ કરવાનું નથી, એ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. ઉતાવળમાં આ અઠવાડિયામાં આપણા હાથની વસ્તુ, આપણા નસીબમાં જે પડેલી છે એ વાતો પણ આપણે ગુમાવી ન દઈએ, એ વસ્તુ આપણા હાથમાંથી ચાલી ન જાય, એનું ધ્યાન રાખજો. ઘણા બધા એવું વિચારે કે ભાઈ આ અઠવાડિયામાં કંઈક વાતચીત ચાલે છે, કોઈ વસ્તુ, કોઈ ઓર્ડર, કોઈ નવી ફેક્ટરી, કોઈ જગ્યા નક્કી થઈ રહેલી છે, પણ અચાનક આ બધું પલટી જાય ને આપણા હાથમાંથી ચાલી જાય. તો આ અઠવાડિયું થોડુંક સંભાળીને, ધીરજ રાખીને ચાલવાનો સમય છે. રાહુનું જે ગોચર છે 18/5થી, એ તમારા 7મા સ્થાનમાં આવશે, અને 7મા સ્થાનનું ગોચર હંમેશા આપણી બચતને નબળી કરે છે. તો મિત્રો, આ અઠવાડિયામાં ખોટા ખર્ચાઓ થાય નહીં, એની કાળજી પણ તમારે ચોક્કસ રાખવાની છે. નોકરિયાતો માટે આ અઠવાડિયું સારું રહેશે. ઘણી બધી બાબતોમાં રાહત મળશે. સ્થાન ફરકની શક્યતાઓ નકારી નથી શકાતી. છૂટક વેપારીઓએ માલનો ભરાવો કરવો નહીં, અને બને ત્યાં સુધી કોઈ પણ વેપારીએ ઉધારી આપીને આ અઠવાડિયામાં અપાયેલી ઉધારી રિકવર કરવામાં આપણે લાંબો સમય રાહ જોવી પડે. આ અઠવાડિયામાં જે ચિંતા મળવાની છે ને, એ ચિંતાને કારણે આપણા કામમાં જે સ્ફૂર્તિ છે ને, એ ઓછી થતી દેખાય. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ ઔદ્યોગિક બાબત, જે લોકો ફેક્ટરી ચલાવે, મોટા મોટા કારખાના ચલાવે, એ લોકોએ સંભાળીને રહેવાનું છે. વેપારીઓએ કોઈ પણ નાણાકીય સંબંધી નિર્ણય લેવામાં સાવધાની રાખવાની છે, ધીરજ રાખવાની, પછી આગળ ચાલવું જરૂરી. સિંહ રાશિવાળાને 7મે રાહુ, તો ભાગીદારો સાથે મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો, અને થાય તો સામસામે બેસીને નિખાલસ મનથી એનું નિરાકરણ લાવજો, એમાં કોઈ કપટ નહીં કરતા. અને કેતુનું ગોચર તો તમારી રાશિમાં જ થવાનું, તો અહીંયા પણ આપણે થોડી ઘણી તકલીફ પડી શકે છે. આ કેતુ છે ને, તમને આંતરિક અશાંતિ ઊભી કરી આપે, તો આપણું મન શાંત ન રહીને એને કારણે આપણે તકલીફમાં આવી. તો આવા સમયે ખૂબ અગત્યના નિર્ણય લેવામાં ખૂબ જ કાળજી રાખીને ચાલવું સિંહ રાશિવાળા માટે જરૂરી. આ અઠવાડિયામાં જે લોકો છૂટક ધંધો કરે છે, ફરીને માલ વેચે છે ને, એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય ને એ લોકો સારો લાભ મેળવી શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. અત્યાર સુધી આપણે જે નાની નાની બચત કરતા હતા, એ બચતમાં કદાચ અટકાવ આવતો દેખાય છે. તો આ અઠવાડિયું થોડુંક ટેન્શનમાં જાય, પણ બહેનોને એટલું મોટું નુકસાન પણ નથી કે એ લોકોને તકલીફ પડે, કારણ કે નવી બચત કરી નથી શકવાના, પણ જે બચત છે એ તો સંભાળીને રાખી જ શકાશે, અને એનો ઉપયોગ આપણે આપણા મુશ્કેલ સમયમાં કરી શકશું. બહેનો માટે આ અઠવાડિયામાં વડીલ વર્ગની તબિયત થોડીક માનસિક અસર આપી જશે, કારણ કે ઘરકામ, બાળકોનું, જીવનસાથી સાથેનો વ્યવહાર અને વડીલોની સેવા, આ બધું ભેગું થતાં તમને થોડોક વધુ પડતો થાક અનુભવમાં આવે. તો બહેનોએ થોડું ધીરજ રાખીને ચાલવું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. કોઈ ખોટા નિર્ણય, ખોટા સ્થાનની પસંદગી અથવા ખોટી લાઇનની પસંદગી જીવનમાં મુશ્કેલી લાવી શકે છે, જે અભ્યાસમાં આગળના સમયમાં તકલીફ ઊભી ન કરે એનું ધ્યાન રાખીને આ અઠવાડિયામાં તમારી
આગળની લાઈનો નક્કી કરજો, સ્કૂલ કોલેજ એ રીતની યોગ્ય રીતે પસંદ કરજો જેથી તમારી તકલીફ વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો નારંગી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ ને તો આ અઠવાડિયું થોડુંક ચિંતાને કારણે આપણું શારીરિક બળ નાશ પામતું દેખાય. ચિંતાઓ આપણે સતાવી શકે છે અને આપણી કામ કરવાની જે એફિશિયન્સી છે એને ઘટાડી શકે છે. તો આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપીને ચાલશો તો એમાં રાહત મળશે. તે સિવાય જે લોકોની ઉંમર 55ની ઉપર છે એ લોકોએ પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત છે અને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી બહુ વધુ પડતી દોડધામ કરવી નહીં. ડાયાબિટીસ, હાર્ટ, પ્રેશર આવા વ્યક્તિઓએ ચોક્કસ પોતાની કાળજી રાખવી જોઈએ. ખાવા પીવામાં ધ્યાન રાખજો. ગરમીની મોસમ છે, હવામાં ભેજ આવતો દેખાય છે હવે, તો એની અસર પણ તમારા શરીર પર પડે અને મસલ્સનો દુખાવો તમને સતાવી શકે છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આગળ ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા જોઈએ. ગોળ ખાઈને, ચપટી ગોળ ખાઈ પાણી પીને આ અઠવાડિયામાં દિવસની શરૂઆત ફાયદાકારક રહેશે. લાલ કાળી ગાયની સેવા પણ તમારા માટે જરૂરી છે. આ અઠવાડિયામાં ચંપલ પહેરીને નાહવું એ પણ જરૂરી છે. આ અઠવાડિયામાં 400 ગ્રામ ગોળ ઓવારીને પાણીમાં વહાવજો. જે લોકો 400 ગ્રામ ન વહાવી શકે ને એને એક ટુકડો ગોળ પણ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવાનો. અત્યારે તમારો જે ગ્રહ ગોચરનો ગ્રાફ છે એમાં આ ઉપાય ખૂબ જરૂરી છે. ખોટા કામોથી દૂર રહેજો અને પોતાનું ચાલચલન સંભાળજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. ઘણી બધી બાબતોમાં તમે આગળ વધી શકશો. જે લોકો કુંવારા છે, લગ્ન નથી ત્યાં, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. અઠવાડિયામાં કંઈક નવા પાત્રને મળવાનું થાય, જીવનસાથી નક્કી કરી શકો છો. આગળના સમયમાં તમે એ સાથી સાથે જોડાઈ પણ શકો છો. આ અઠવાડિયામાં કોર્ટને લગતા કાયદાકીય કામોમાં પણ તમને રાહત થશે. 18/5થી રાહુએ 6ઠા સ્થાનમાં ગોચર કર્યું ને 6ઠા સ્થાનનો રાહુ હંમેશા મદદ કરનારો સાબિત થયો છે. આ રાહુ તમને મુસીબતોમાંથી બચાવશે. જે ઘણા દિવસથી તમે અસમંજસમાં હતા અને એનું નિરાકરણ આવે ને એનું પરિણામ તમારી તરફેણમાં આવે. આ સમયમાં વધુ ઉત્સાહિત થઈ ને વગર વિચાર્યા નિર્ણય નહીં લેવા કે વગર વિચાર્યું કોઈ કામ નહીં કરો, નહીં તો અપયશના ભોગ પણ આપણે બની શકીએ છીએ. આ અઠવાડિયામાં કોઈ ધાર્મિક કામ કરશો અને એની પાછળ થોડું ધન ખર્ચી શકશો. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા વેપારીઓ લાભની પરિસ્થિતિમાં પ્રવેશ મેળવશે. ઘણા દિવસથી જે ધંધો પેલો ગોકળગાયની ગતિએ ચાલતો હતો તેમાં થોડીક સ્પીડ આવે અને તમારું નફાનું પ્રમાણ વધતું દેખાય છે. પણ કાળજી જરૂર રાખજો. વેપારમાં લાભ અને હાનિ બંને પાસા હોય છે, તો આપણે હાનિનું પાસું ભૂલી નથી જવાનું. એને પણ આપણે ધ્યાનમાં રાખીને વેપાર કરવાનો જ. આ અઠવાડિયામાં છે ને કાયદાકીય બાબતોને ખૂબ સંભાળીને આગળ ચલાવજો, નહીં તો ફસાઈ જવાય. આ અઠવાડિયામાં તમારો આત્મવિશ્વાસ વધતો દેખાય છે. પણ મિત્રો આત્મવિશ્વાસ વધે ને ત્યારે આપણામાં બીજો એક નુકસાન કરનારો ગુણ પણ વધી જાય, અહંકાર. તો એ ન વધે એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં ઘણા બધા દિવસથી પારિવારિક જવાબદારીમાં તમે જે પાછા પડતા હતા એ નિભાવવા માટે મજબૂત બનશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સુંદર. ઘણા બધા દિવસથી જે નિરાશાની ભાવનામાં આપણે ધકેલાઈ ગયેલા એમાંથી બહાર નીકળીને આપણે આ અઠવાડિયામાં પરિવાર માટે, પોતાના માટે, પોતાના કુટુંબ માટે સારા કામ કરી શકશો. કેતુ 12મા સ્થાનમાં આવશે. કેતુનો ગોચર તમને થોડી આળસ આપી જાય. આરામ કરવાનું મન થાય, કામ કરવાનું મન ન થાય અને નાની મોટી શારીરિક તકલીફો ઉભરીને બહાર આવતી દેખાય. તો અહીંયા થોડું ધ્યાન આપજો. વધુ પડતી આળસ તમને
મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આળસને દૂર કરીને પોતાના સારા સમયનો સારો ઉપયોગ કરી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું, ઘણું બધું સારું, ઘણા સારા પરિણામ પ્રાપ્ત થશે. અને જે લોકો સારા માર્કે પાસ થયા છે પોતાની મનગમતી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવશે ને પોતાની મનગમતી લાઇનમાં એ આગળ વધી શકશે. અને આવનારું વર્ષ તમારા માટે બહુ જ સરસ સાબિત થશે. 18 મહિનાનો સમય એક યોગ્ય રીતે ભણતરમાં આગળ વધવા માટે સહાયરૂપ થતો દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો અંક અને કયો કલર આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે લીલો કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આ અઠવાડિયામાં વધુ પડતા લાગણીશીલ નહીં થતા, નહીં તો નાની મોટી શારીરિક તકલીફો તમને વધુ સતાવી શકે જ. ખાવા પીવામાં કોઈ પણ અનિયમિતતા ન આવે એની કાળજી રાખજો, નહીં તો ખાવા પીવાથી તમારી તબિયતમાં અસર આવતી દેખાય છે. અને વાહન ચલાવતી વખતે વાગવું પડવું એનાથી બચજો, નહીં તો નાની શસ્ત્રક્રિયા થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ, નાની નાની કન્યાઓને મિષ્ટાન સહિતનું ભોજન કરાવવું જોઈએ, મીઠું દૂધ પીવડાવવું જોઈએ, પક્ષીઓની સેવા, પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ, લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ, કોઈ માંદા વ્યક્તિને ફળફળાદી આપવા જોઈએ. મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ નવું કપડું ધોઈને પહેરવું અને કોઈ પણ સાધુ પેલા બાવાઓ પાસેથી મંત્રેલો દોરો, ધાગો, તાવીજ લેવા નહીં. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું છે. તમારા જે રોજિંદા કામો છે ને તે એની ગતિમાં ચાલતા રહેશે, પણ તમારે થોડું ધ્યાન આપવું પડશે. ખાસ કરીને કાયદાકીય કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. અને જે લોકો મોટી મોટી ફેક્ટરી ચલાવી છે એ લોકોને ત્યાં જે મજૂરો કામ કરે છે એ લોકો સાથે જો કોઈ કોર્ટ કેસ થયો હોય તો એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. અને આ અઠવાડિયામાં સંતાનો સાથે પણ થોડીક ટકરાવની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. 18/5થી રાહુએ પોતાનું ગોચર તમારી રાશિમાં 5મા સ્થાનમાં શરૂ કર્યું છે. તો 5મું સ્થાન સંતાન ભાવ છે, તો સંતાનો સાથે ટકરાવ ન થાય એની કાળજી તમારે આ અઠવાડિયામાં જરૂરથી રાખવી પડશે. આ અઠવાડિયામાં છે ને આપણી બુદ્ધિ અને આપણા વિચાર આ બેનો તાલમેલ રાખવો ખૂબ જરૂરી. આ તાલમેલ નહીં મળે તો આપણે આ અઠવાડિયામાં સારા પરિણામો લઈ નહીં શકીએ. તે સિવાય કૌટુંબિક જીવનમાં પણ નાની મોટી તકલીફો, ગળમથલ ઊભી થઈ શકે. અહીંયા પણ તમારે સાવધાન રહેવું પડશે.
આ અઠવાડિયામાં આર્થિક પાસાઓ પર ધ્યાન આપજો, ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન આપજો, વીમાને લગતા કામોમાં ધ્યાન આપજો. નહીં તો તમારા પૈસા ફસાતા એટલા બધા પૈસા ફસાઈ જાય કે તમારા હાથમાં ધંધા માટે લિક્વિડ મની નહીં રહે. તો આ અઠવાડિયામાં થોડીક સજાગતા ઘણા મોટા લાભો આપણા માટે ઊભા રાખી જશે. નોકરિયાતોએ પણ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે. કોઈ લાલચમાં આવીને કોઈ સારું સ્થાન છોડીને બીજા સ્થાને પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો તો મુશ્કેલીઓ ઊભી થાય, અને ત્યાં જોડાયા પછી ખબર પડશે કે સાલું આપણે બકરી કાઢતા ઊંટ પેસાડી દીધું. તો આ બાબતોમાં ચોકસાઈ જરૂર રાખજો. વડીલો સાથેનો મનમોટાવ બિલકુલ ટાળવો, કારણ કે અહીંયાથી પિતા સાથેના સંબંધો પણ જોવાય છે જ્યાં રાહુનું ગોચર છે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. કેતુનું ગોચર તમારા 11મા સ્થાનમાં આવશે. તો આ કેતુનું ગોચર તમારી આધ્યાત્મિક જે લાઈન છે ને એમાં થોડોક વધારો કરી આપે. ભગવાનની નજીક જવાનું મન થાય, આધ્યાત્મિક કામોમાં રસ લેશો, નાના મોટા કોઈ ધાર્મિક કાર્ય કરશો. ચોક્કસ આનાથી તમને સારો ફાયદો જરૂર મળે. કેતુનું ગોચર જ્યારે 11મેં આવે છે ને ત્યારે આ વસ્તુમાં બહુ મોટો ફાયદો મળે, અને આ ફાયદો રાહુથી થતા નુકસાનની ભરપાઈ પણ કરી જશે. તો અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણું સારું છે. ઘણી બધી બાબતોમાં તમને ફાયદો મળતો દેખાય છે. હા, તમારે ધ્યાન રાખવું પડશે બાળકોનું અને જીવનસાથીનું. એની પર થોડું ધ્યાન આપજો. બાકી તમારી જાતને સંભાળવામાં તમને કોઈ મુશ્કેલી આ અઠવાડિયામાં પડવાની નથી. અને મોટી ઉંમરની બહેનો માટે આ અઠવાડિયું ખરેખર થોડુંક સારું ધાર્મિક કાર્ય કરી લેવાનો સમય છે, જેથી કરીને આવનારા સમયમાં આપનું મન મજબૂત રહે અને ઘણા બધા લાભો આપણે મેળવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડી અસમંજસતા લઈને આવ્યું છે. તો વડીલોનો સાથ લેજો, તમારા સહકર્મીઓનો, તમારા ટ્યુશનના ક્લાસના સ્કૂલના ટીચરોનો, અને દાદા દાદી જો ઘરમાં હોય ને તો એમની બી સલાહ અવશ્ય લેજો. તો તમને કોઈ તકલીફ નહીં પડે. આ અઠવાડિયામાં તમને સિલેક્શનમાં થોડીક તકલીફ પડશે એવું ગ્રહ ગોચર પરથી લાગે છે. તો યોગ્ય લાઈન પસંદ કરી, યોગ્ય સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી પસંદ કરીને આગળ વધવું જોઈએ, જેથી કરીને આપણે આગળના ભણતરમાં મુશ્કેલીઓ ન પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે ને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. પોતાની વિચારધારા સકારાત્મક રાખીને આગળ ચાલવાનું છે. ત્યાં કોઈક નાની મોટી તકલીફ આવે તો મુશ્કેલીઓ વધી શકે છે. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવો ને તો આનંદનો અતિરેક નહીં કરતા, નહીં તો એ પણ તમારા માટે દુઃખનું કારણ આ અઠવાડિયામાં બનતું દેખાય છે. આ અઠવાડિયામાં આનંદ ઉત્સાહનો અતિરેક આપણને થાકનો અનુભવ કરાવે ને જેને કારણે આપણે કામમાં પાછા પડતા દેખાઈએ. પેટને લગતી બીમારી સાચવીને આગળ વધારજો. જેને માથાના રોગથી તકલીફ છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં ઘણું મોટું ધ્યાન આપવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના, દહીં, રૂ, ઘી, કપૂર આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ. સફેદ ગાયની સેવા, જે ગાયે વાછરડાને જન્મ આપ્યો છે એની સેવા ખાસ કરવી જોઈએ. જે લોકો સાવ નબળા છે એ લોકોએ સોનાની ભસ્મ ખાવી જોઈએ. સ્કિન પ્રોબ્લેમ છે એ લોકોએ કોડ લીવર ઓઇલ લગાડવું જોઈએ. ઘરે આવેલા મહેમાનને મિષ્ટાન સાથેનું ભોજન, ખડી સાકરનો પ્રસાદમાં લક્ષ્મીને ધરાવીને વેચવો જોઈએ. અને નાની નાની દીકરીઓની સેવા અચૂક કરજો. એક સફેદ રૂમાલ સાથે રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે અઠવાડિયું આમ સારું. ઘણા બધા અટકેલા કામોની શરૂઆત થઈ શકાય, એને પૂરા કરી શકાય, એનાથી સારો લાભ આપણે લઈ શકીએ. તેમ છતાં પણ આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ આપની પોતાની જે નીતિ છે એને સમજવામાં થાપ ખાઈ ન જવાય એની કાળજી રાખવાની છે. કારણ કે તમે નીતિ નિયમથી ચાલનારા વ્યક્તિત્વના માલિક છો. તો અહીંયા આગળ આપણી નીતિ નિયમ
ખોરંભે પડતા દેખાય છે, તો અહીંયા સાવધાની રાખજો. 18/5થી રાહુ ચોથા સ્થાનમાં આવશે, એ તમારા માટે લાભ કરતા રહેશે. રાહુ ચોથા સ્થાનમાં ક્યારે વધુ નુકસાન નથી કરતા, પણ તો પણ આપણે સાવધાની રાખવાની છે, જેથી કરીને તકલીફ ના પડે. આ સમયમાં આપની જે મનોવૃત્તિ છે ને તેમાં બદલાવ આવે ને આ મનોવૃત્તિ બદલાય ત્યારે આપણી મુશ્કેલીઓ વધી શકે છે. આ અઠવાડિયામાં તમારા પોતાના અને બીજા અલગ પ્રકારના વ્યવસાયથી તમને લાભ થવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી, પણ આ બધી વસ્તુને સાચવવામાં તકલીફ પડતી દેખાય છે, તો અહીંયા ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને તમે તમારી આજુબાજુ જે અણગમતી વ્યક્તિઓ છે તેને હટાવવાનો પ્રયાસ કરી શકો છો. ચોક્કસ એની પર ધ્યાન આપજો, વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં ઘણા બધા કર્મોનો હિસાબ ચૂકતે કરવાનો સમય છે અને એ કરી પણ શકશો. કેતુ 10મા સ્થાનમાં છે, તે અણધાર્યું ટેન્શન વધારે નહીં, એની કાળજી પણ તમારે રાખવી પડશે. નાણાકીય બાબતમાં કોઈ નાનું મોટું કામ એવું થઈ જશે કે જે પાછળથી તમને શરમમાં મૂકે, તો અહીંયા આ નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવાની છે, જેથી કરીને તકલીફ ન પડે. આ અઠવાડિયામાં કોઈ એવો માણસ જેને આપણે નાણાં નથી ધીરવાના એને ધીરાઈ જાય, પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ ભૂલ થઈ છે. આવા નિર્ણયો ચોક્કસ સમજી વિચારીને લેશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં ઘરના વડીલ અને મોટા ભાઈબંધુઓ જે છે આપણા, એ લોકોની સાથે કોઈ ટકરાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તે સિવાય આ અઠવાડિયું ઘણું બધું લાભકારક દેખાય છે. આ અઠવાડિયામાં તમારા ગુસ્સાને, આવેશને, ઉદ્વેગને એ બધાને કાળજી રાખીને કાબૂમાં લેજો, જેથી કરીને આપણે એનાથી નુકસાન ન થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સમજીને ચાલવાનું છે. ઘરના કામમાં, કૌટુંબિક કામમાં, સામાજિક કામમાં તમને થોડી તકલીફ પડે, તમારે કસોટી પર ચઢવું પડે. ધીરજ રાખીને ચાલજો, વડીલોની સહાય લઈને ચાલજો. ચોક્કસ તમે આમાં પાર ઉતરી શકશો અને સારો દેખાવ જરૂરથી કરી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારે તમારો આત્મવિશ્વાસ કેળવી રાખવાનો છે, જેથી આશા નિરાશા વચ્ચેનો જે પુલ છે ને એની પર આપણે ચાલવું નહીં પડે. ચોક્કસ વડીલોની સહાયથી આ કામ આપણે બહુ સરળતાથી કરી શકશું. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા સુખ સગવડના સાધનો તમારા જીવનમાં વધવાના છે. કોઈ સ્થાન પરખ થાય ત્યાં સગવડ વધી જાય, ઘરમાં માતા પિતા તમારી સગવડ વધારી આપે. ચોક્કસ તમને ફાયદો થતો દેખાય છે ને આવનારું વર્ષ તમારા માટે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવાનું છે, અને એ ધ્યાન આપીને જીવનમાં આગળ વધશો તો ઘણા સારા પરિણામો તમે લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ કહું તો આ અઠવાડિયામાં નાણાકીય બાબતો પર ધ્યાન આપજો. જો નાણાકીય બાબતમાં ભરાયેલું ખોટું પગલું તમને ટેન્શન આવે ને ટેન્શનથી તમારી તકલીફ વધતી દેખાય છે. સામાજિક સંબંધો તમારા શરીરનો શ્રમ વધારી જાય. સમાજ અંગેના કામમાં તમારે થોડીક વધુ મહેનત કરવી પડે, શ્રમ કરવો પડે, એનાથી થાકનો અનુભવ થાય. શરદીથી પરેશાન થવાય, ગરમીના પ્રકોપથી પરેશાન થવાય. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો ફૂડ પોઈઝનિંગ પાક્કું દેખાય. આ અઠવાડિયાનો જે સમયગાળો છે ને તે એટલો બધો સ્થિર નથી આરોગ્યની બાબતમાં, તો કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવવું જોઈએ. આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં, ઘરમાં દૂધ ઉભરાય નહીં તેનું ધ્યાન આપજો. ભાઈ ભાભી સાથેના સંબંધો બગડે નહીં એની કાળજી રાખજો. કાકા મોટા બાપા સાથે સંબંધ સારા રાખવાના અને પોતાના ભાઈઓની વ્યવસ્થિત સંભાળ અચૂક રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયું સારું. આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે, આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને
સાહસ કરવાનું મન થાય, સાહસ કરી પણ નાખો, પણ તો થોડી સાવધાની જરૂર રાખજો. કારણ કે આ અઠવાડિયામાં 18 તારીખથી જે રાહુ તમારા પરાક્રમ સ્થાનમાં બેઠેલા છે એ તમારામાં વધારે પડતી જોશની જે એ છે પ્રક્રિયાઓ તે વધારી દે અને તમે એકદમ જ એમાં કૂદી પડો ને કૂદી પડો વગર વિચાર્યો કૂદકો આપણા જીવનમાં ઘણીવાર મુશ્કેલી લઈને આવે. તો મિત્રો આજે 18 મહિનાનું ગોચર છે રાહુનું, એમાં તમારે આ બાબતમાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળા થોડો ધાર્મિક આડંબર કરશે. દેખાવ, હું ધાર્મિક છું, ભગવાનને માનું છું, સત્કાર્ય કરું છું એવો દેખાવ કરશે. એ દેખાવ નહીં કરો, રિયલમાં આ કામ કરજો, ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં પૈસા મળશે, કામ કરશો એના પૈસા બી આવશે, બધું તમારા સુધી પહોંચશે. છતાં પણ મનમાં એક ખટકો રહી જશે કે ભાઈ કંઈક છેતરામણી થઈ છે. તો આ અનુભવ છે ને ઘણી વખત માણસને તકલીફમાં મૂકી દે છે. આ અઠવાડિયામાં ભૌતિક સુખ વધારવા માટે આપણા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવી જાય એનું ધ્યાન રાખજો અને આર્થિક બાબતોનું બોધરેશન આપણું વધી ન જાય એની કાળજી અવશ્ય ધનરાશિવાળાએ રાખવાની જ. આ અઠવાડિયામાં છે ને ઘણા ધનરાશિવાળા શું કરશે, ગમતી અણગમતી પ્રક્રિયાઓમાં ભાગ લઈ લેશે અને બીજાના બોજ તળે દબાય. તો આ ઘટના ન ઘટે એની કાળજી તમારે બહુ ચોક્કસ રીતે રાખવાની જ. આ અઠવાડિયામાં એવું એક કાર્ય ન થાય એનું ધ્યાન રાખજો અને એ શું કે કોઈક નવો સંબંધ જોડીને પસ્તાવવું પડે. તો સંબંધ જોડતા પહેલાં 100 વખત વિચારજો, એની તપાસ કરજો, પછી આગળ ચાલજો. તો મિત્રો કેતુ પણ તમને આ અઠવાડિયામાં નાની મોટી તકલીફ આપી શકે છે. કેતુ 9મા સ્થાનમાં આવશે, પરદેશ જવાનો રસ્તો ખોલી આપશે, પણ ક્યાંક ને ક્યાંક તમને ટેન્શનમાં મૂકશે અને જો કોઈ નાની મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ તમે આમાં કરી તો તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. આ અઠવાડિયામાં કરેલો યાત્રા અંગેનો પ્રવાસ મુશ્કેલીમાં મૂકી દે, તો અહીંયા પણ સાવધાની રાખજો, નહીં તો મુશ્કેલી વધે. વેપારમાં કોઈ ઉધારી નહીં, કોઈ નવા વેપારી સાથે એકદમ મોટો સોદો ઉધારીમાં કરવો નહીં. યોગ્ય રીતે આગળ ચાલશો, સમજી વિચારીને નિર્ણય લેશો તો ફાયદો. છૂટક વેપાર કરનારાઓએ ખોટો સ્ટોક ભરવો નહીં કે લાંબી ઉધારી આપવી નહીં. આ બાબતનું ચોકસાઈભર્યું ધ્યાન તમારે રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ સંબંધોને જાળવવાના છે. સંબંધોની બાબતમાં જો તમે નથી જાળવણી રાખી તો તમારા અગત્યના સંબંધોમાં નાની મોટી કચાશ આવી શકે છે. બહેનોએ પણ આ અઠવાડિયામાં અધીરાઈથી દૂર રહેવાનું છે. ખોટી અધીરાઈ તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં છે ને સુખ માટેની કલ્પના દરેક માણસે કરવી જોઈએ, પણ વધુ પડતી કલ્પના આપણને દુઃખી પણ કરી શકે છે. આપણી પાસે ભાઈ એક નાની કાર લેવાના પૈસા છે અને આપણી ઈચ્છા બહુ મોટી કાર લેવાની થઈ જાય ને ન લઈ શકીએ ત્યારે દુઃખ થાય. તો ભગવાને આપણી પરિસ્થિતિનું જે રૂપ આપ્યું છે એને અનુરૂપ આપણે આપણા સુખ સગવડના સાધનો વધારશું તો તકલીફ નહીં આવે. બહેનોએ આ બાબતમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું બહુ જ સરસ. તેમાં પણ ખાસ જે લોકોને બહાર ભણવા જવું છે એ લોકો માટે આ સમય બહુ સરસ. તમારી બધી સગવડ સચવાતી દેખાશે અને તમે ચોક્કસપણે કહું છું તો અભ્યાસ માટે તમે પરદેશ જઈ શકો અને ભારતમાં રહીને ભણનારા વિદ્યાર્થીઓ માટે ઘણા બધા સારા પરિણામો આવતા દેખાય છે. મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન, મનગમતી સ્કૂલમાં, કોલેજોમાં અને ભણતરમાં પણ બહુ સારી સગવડ તમને મળી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો કેસરી કલર ફાયદાકારક અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક બંને ઊંઘ લેવાની જરૂરિયાત છે. તો આ અઠવાડિયું આરામ પર પૂરતું ધ્યાન આપજો. ખોટા ઉજાગરા, ખોટી દોડધામ, ખોટો શારીરિક શ્રમ બિલકુલ કરતા નહીં.
આ અઠવાડિયામાં શારીરિક કમજોરી તમને હૃદયને લગતા રોગથી પરેશાન કરી શકે છે. ચિંતાઓને કારણે શારીરિક નબળાઈ આવે ને એનાથી તમારું આરોગ્ય બગડતું દેખાય. અને મિત્રો, જેમની કુંડળીમાં જન્મના ગ્રહો પ્રતિકૂળ છે એ લોકોને અચાનક મોટી બીમારીનો સામનો કરવો પડે, તો અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ, હળદર, કેસર આવી વસ્તુ દાન કરવી જોઈએ. ગળામાં પીળો દોરો અથવા સોનાની ચેન પહેરવી જોઈએ. ઘરડા સાધુ અથવા કોઈ મહારાજ એને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. જે લોકોને ગયા સમયમાં વધુ તકલીફ પડી જેવા લોકોએ એક ત્રિકોણ ઝંડો બનાવવો જોઈએ. એને પીળા કલરનો ઝંડો બનાવો, એને ગોલ્ડન બોર્ડર લગાડીને આ ઝંડો જો શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના મંદિર પર અથવા મહાદેવના મંદિર પર ચડાવો તો તમને વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. મંદિરમાં ઘી, બટાકો, કપૂર દાન કરાય. પોતાના ઘરેથી ભિખારી ખાલી હાથે ન જવો જોઈએ, એનું ધ્યાન રાખજો. ઘરના વડીલોની સેવા અને વિષ્ણુની આરાધના અવશ્ય કરો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ માટે આ અઠવાડિયું સારું છે. કામકાજ વધારવાનો મોકો મળે, આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. પણ મિત્રો, આરોગ્યની બાબતમાં થોડી તકલીફ કદાચ આ અઠવાડિયામાં પડી જાય તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. આંતરડા નબળા પડતા દેખાય છે, તો આ રાહુનું ગોચર તમને આ બીમારી આપી જાય તો નવાઈ નહીં. ખાસ કાળજી રાખજો જેથી કરીને તકલીફ ના પડે. આ અઠવાડિયામાં તમારી જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે. વધુ મહેનત કરવી પડશે. થોડુંક સાહસ જોડીને આગળ ચાલશો તો તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો કાયદાકીય બાબતોમાં જોડાયેલા છે એ લોકોની જવાબદારી આ અઠવાડિયામાં વધુ વધી જાય એવી શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે. આ અઠવાડિયામાં તમારા અંગત સંબંધોમાં તિરાડ ન પડે એની કાળજી પણ તમારે અવશ્ય રાખવાની છે. આ અઠવાડિયામાં જે લોકો ઓનલાઈન બિઝનેસ કરે છે એ લોકોએ થોડીક સંભાળ રાખવાની છે, નહીં તો છેતરપિંડીના ભોગ બનાય. આમ જનરલી મકર રાશિવાળાની આવક વધતી દેખાય છે, પણ પૈસાનું આયોજન તમારે બહુ વ્યવસ્થિત રીતે કરવું પડશે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. જે લોકોને કોર્ટ કચેરી સાથે નાતો પડેલો છે એ લોકોએ સંભાળવાનું છે, નહીં તો અપયશના ભોગ બનાય. ધન કુટુંબના ભાવમાં રાહુ આવીને બેઠા છે, તો કુટુંબમાં વાદ વિવાદ ન થાય એની કાળજી રાખવી અને ધન સંબંધી સમસ્યાઓ આપણને પરેશાન ન કરે એની કાળજી પણ રાખવી જરૂરી. મિત્રો, બીજા સ્થાનનો રાહુ હંમેશા આંતરડાને લગતી તકલીફ આપે છે, તો ખાવા પીવામાં કાળજી અવશ્ય રાખજો. કેતુનું ગોચર 8મા સ્થાનમાં થશે, તો 8મા સ્થાનનું કેતુનું ગોચર દવાના પૈસા વધુ ખર્ચાવે છે, તો અહીંયા આપણે થોડું ધ્યાન આપીશું જેથી કરીને આપણે દવાના પૈસા ખર્ચવા ન પડે. ખાવું પીવું, બહાર રખડવું, તડકાની ગરમીથી બચવું, આ બધી બાબતો પર તમારે આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં સાચવવાનું છે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપજો અને માનસિકતા પર ખાસ ધ્યાન આપજો. બીજા સ્થાનનો રાહુ ઘણી વખત તમને માનસિકતામાં નાની મોટી તકલીફ આપી જાય અને એને કારણે તમારી તંદુરસ્તી બગડે. તો બીજા સ્થાનનો રાહુ આમે પેટને લગતા રોગ તો આપવાનો જ છે આ અઠવાડિયામાં, તો થોડું ખાવા પીવામાં ધ્યાન અને તમારી જે વિચારધારા છે એને તમારા નિયંત્રણમાં રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં બહેનોને સામાજિક કાર્યોમાં પણ થોડો પડકારનો સામનો કરવો પડે. મન મક્કમ રાખીને સામનો કરજો, ચોક્કસ તમારી જીત થશે. આ અઠવાડિયામાં છે ને થોડું કામ એવું થશે કે તમારો આત્મવિશ્વાસ વધશે અને કંઈક નવું કરવા માટેનો જોશ ઊભો થશે. ધીરજ રાખીને ચાલજો. કામ કરવાની ના નથી, પણ ઉતાવળમાં કરેલું કામ આપણે ગેરમાર્ગે દોરી ન જાય એની કાળજી રાખજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે. યોગ્ય રીતે જો સમજી વિચારીને આગળ ચાલશો અભ્યાસમાં તો આવનારું વર્ષ તમારા માટે સારું સાબિત થાય. વડીલોની સલાહ, શિક્ષકોની સલાહ, આપણા સહપાઠીઓની સલાહ ચોક્કસ લેવી જોઈએ અને આપણી મનગમતી લાઈનમાં પ્રવેશ મેળવીને આગળ વધવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મેં કીધું એમ શરૂઆતમાં ખાવા પીવામાં ધ્યાન રાખજો. તમારી પાચન શક્તિ આ અઠવાડિયામાં નબળી પડતી દેખાય છે તો ત્યાં પૂરતું ધ્યાન આપજો અને તળેલો તીખો ખોરાક બને ત્યાં સુધી ટાળજો. પેટમાં એસિડિટી થાય, ગેસ થાય એવા ખોરાક પણ આપણે બને ત્યાં સુધી ટાળવા જોઈએ. ધ્યાન નહીં રાખશો ને તો આ અઠવાડિયા પછી તરત નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે તો એની કાળજી પહેલેથી રાખજો. ગોઠણને લગતી, કમરને લગતી તકલીફો પણ તમને આ અઠવાડિયામાં સતાવી શકે તો કાળજી જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, સરસવના તેલથી ભગવાનનું સ્નાન અવશ્ય કરાવજો. બદામ, કાળા તલ, કાળા અડદ, જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. માછલીઓને બદામ ખવડાવવી જોઈએ. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન નહીં, જુઠ્ઠું બોલવું નહીં. અને તમારા પોતાના રૂમમાં દક્ષિણની વોલ પર 12 બદામ કાળા કપડામાં બાંધીને મૂકી રાખજો. અને કોઈક અંધ વ્યક્તિને ખાવાનું જરૂર આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ જ ધ્યાન રાખીને ચાલવાનું છે. તમારા વ્યક્તિત્વમાં 2 ફાળ પડતા દેખાય છે. માનવું કે ન માનવું, કરવું કે ન કરવું, આ સારું કે આ ખરાબ, અસમંજસના માથા પર બેસશો તો આ અઠવાડિયું પૂરતું ધ્યાન આપજો, નહીં તો આખા જીવનભરની મુશ્કેલીઓ તમે આ અઠવાડિયામાં ઊભી કરી લેશો. પહેલેથી જે લોકો સેટ છે એ લોકોની થોડીક સુખ સુવિધાઓ વધતી દેખાય છે અને જે લોકોએ ભૂતકાળમાં સારા કર્મ વાવ્યા છે એ ઉગી નીકળશે. ચોક્કસ એમાં તમને ફાયદો થશે. પણ જે લોકો પહેલેથી જ ખોટા કર્મના રસ્તે છે અથવા ખોટું કરે છે, ખોટા કર્મમાં ખાવું પીવું, મજા કરવી, જુઠ્ઠું બોલવું, આ જે તમે જીવનનું ધોરણ બનાવી દીધું ને એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર બહુ મુશ્કેલી ભર્યું સાબિત થાય. આ અઠવાડિયામાં માથાની પીડા, આંખને લગતી પીડાઓ વધતી દેખાશે. અહીંયા છે ને આ અઠવાડિયામાં આ વખતે જે લોકોને તમે વિચાર્યા નથી એવા માણસો તમારો વિરોધ કરી શકે છે ને એ વિરોધ તમારા માટે અઘરો સાબિત થઈ શકે. ખર્ચા અંગે, નુકસાની અંગે તમારે ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આ અઠવાડિયું તમને આર્થિક બાબતમાં પણ કમર તોડીને જાય એવા સંજોગો ચોક્કસ બને. વેપારીઓને પણ ખૂબ સાચવવાનું છે. ખોટા માણસ સાથે ધંધો નહીં, ખોટી ઉધારી નહીં, નવા કસ્ટમરો સાથે બહુ મોટી લેતી દેતી કરવી નહીં. નહીં તો છે ને આર્થિક નુકસાનની અનુભૂતિ એવી થશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. આ અઠવાડિયામાં છે ને આપણે આપણી બુદ્ધિનું જે માળખું છે એમાં આપણે એમ વિચારીએ કે ભાઈ હું બહુ બુદ્ધિશાળી છું, પણ જે કાર્ય કરશો ને એનું પરિણામ ઉલટું આવશે. તો અહીંયા આ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. કેતુ 7મા સ્થાનમાં આવશે તો કેતુ પણ તમને ટેન્શન આપશે, મુશ્કેલીઓમાં સપડાવીને આગળ વધારે. તો આપણે બહુ જ સાવધાની રાખવાની છે. કુંભ રાશિ માટે આ સમયનું ગોચર એટલું સારું નથી જેટલું તમે વિચારો છો. રાહુ ને કેતુ એ છે આપણા છાયાગ્રહ, છલ કપટ કરનારા. તો પેલું હાથમાં કંઈક ચાંદ બતાવીને તમને છેતરી ન જાય એની કાળજી કુંભ રાશિવાળાએ જરૂરથી રાખવાની છે. તો આ અઠવાડિયામાં કોઈ મોટા જોખમની, કોઈ મોટી વેપાર કરવાની વૃત્તિને થોડીક કંટ્રોલ રાખીને ચાલશો તો ફાયદો થશે જ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું બહુ જ સંભાળીને ચાલવાનું છે. જરાક પણ ઉતાવળ કરી છે, કોઈ ખોટા રસ્તે કોઈ ખોટો નિર્ણય લીધો છે, જે લોકો નોકરી વેપાર કરે છે એ બહેનોએ પોતાની જાતને કંટ્રોલમાં રાખવાની છે. લાલચમાં આવીને કરેલું કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અને જે બહેનો શાંતિથી પોતાનું ઘર સંભાળે એ લોકોએ એમાં જ ધ્યાન આપવાનું છે. બીજી બાજુ જરાક પણ ધ્યાન ભટકાયું તો મુશ્કેલી વધશે. અને આ અઠવાડિયામાં છે ને બહેનો માટે શારીરિક તકલીફો વધશે. પહેલા સ્થાનનો રાહુ હંમેશા શારીરિક તકલીફ આપે છે, તો અહીંયા ખૂબ સાવધાની રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ એક સમય સારો છે, પણ ક્યાંક ને ક્યાંક ભટકી ન જવાય
એની કાળજી રાખવાની છે. પહેલા સ્થાનનો રાહુ છે ને અમુક વખતે આપણે ઘણા બધા નેગેટિવ વિચારો મનમાં મૂકી જાય અને એ વિચારો પર આપણે જો અમલ કરી દીધો તો આપણી હાલત ખરાબ થતી દેખાય છે. તો આગળના અભ્યાસમાં વધવા માટે સાવચેતી રાખજો, દિમાગ ઠંડુ રાખજો, નહીં તો મુશ્કેલી વધશે. ઉતાવળમાં કોઈ પણ કાર્ય કરવાનું નથી અને બહુ ચોક્કસપણે કહું છું, વડીલોની સલાહ લઈને ચાલશો તો ચોક્કસ તમને રાહત મળશે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો કુંભ રાશિ માટે પીળો કલર લાભ કરતા અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ કરીને પડવા વાગવાથી બચવાનું. વાહન ચલાવતી વખતે બેદરકારી નથી રાખવાની. રાત બેરાતની મુસાફરીઓ નથી કરવાની. એની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં ઈજા થવાની સંભાવનાઓ મોટી છે, એની પર કાળજી અવશ્ય રાખવી. આ વખતનું શનિનું ગોચર તમારી કુંડળીમાં બીજા સ્થાનનું બતાવે છે. તો ચોક્કસપણે તમારે કુટુંબના સભ્યોને ઈજા ન થાય એની કાળજી પણ તમારે રાખવાની છે. આંખ, પેટ, ઘૂંટણ અને પગના પંજા આ બાબતોમાં પણ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. કાળા અડદ, ચણા, મરી આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. માથા પર તેલ નહીં લગાડતા, તેલ લગાડતો તે દિવસે દૂધનો ચાંદલો અવશ્ય કરજો. અને જે લોકોના ઘરની નજીકમાં મંદિર હોય ને એવા લોકોએ આ 7 દિવસ ઉઘાડા પગે મંદિરે જઈ ને ભગવાનની માફી માંગવી જોઈએ કે ભાઈ અમારા જીવનમાં કોઈ ભૂલચૂક છે તો માફ કરી દો. અડદ, ચણા, મરી આવી વસ્તુ દાન કરાય, એનો વેપાર પણ કરી શકાય. માંસ દારૂનું સેવન નહીં. ને આ અઠવાડિયામાં કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા. શનિ ચાલીસાનો પાઠ, શનિ સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને કોઈ ગરીબ મજૂરને મદદ જરૂરથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત સમજી વિચારીને કરવાની છે. તમારા રોજિંદા જે કાર્ય છે એની પર પૂરતું ધ્યાન આપજો. એમાં જો તમે આમ તેમ થયા તો તમને મુશ્કેલીઓ પડી શકે છે. તમારી આવકના સાધનોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટ આવે તો નવાઈ નહીં. આ અઠવાડિયું છે ને અંતરાત્માને સાંભળજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. આ અઠવાડિયામાં નોકરી ધંધાના કામમાં ધ્યાન આપવું, નહીં તો આગળના સમયમાં નાની મોટી તકલીફો તમને સતાવી શકે છે. 18/5થી રાહુએ જે ગોચર કર્યું છે એ તમારા 12મા સ્થાનમાં આવે છે. 12મા સ્થાનનો રાહુ માણસને સેકચલ્લી જેવા વિચાર આપે છે. તો તમારા વિચારો પર કંટ્રોલ રાખવો ખૂબ ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને તમારા વિચારો પેલા ગૂઢ કાર્યો તરફ આકર્ષિત થશે અને આવામાં જશો એટલે તમારી માનહાનિનો યોગ ચોક્કસ રીતે બની જાય. ધંધામાં વેપારીઓ વધુ મેળવવાની કોશિશમાં વધુ ગુમાવશે. આ વસ્તુને નક્કી લખી રાખજો. જે માણસ આ અઠવાડિયામાં લાલચને વશ થયો ને તે પોતાનું તો ઠીક પણ પોતાના કુટુંબનું પણ ઘણું બધું ગુમાવી બેસે. આ અઠવાડિયામાં છે ને તમારા અંગત સંબંધોમાં તિરાડ આવતી દેખાય છે. પારિવારિક સંબંધોમાં કડવાશ આવે. અત્યાર સુધી તમે જે એક માન્યતામાં હતા કે ભાઈ આપણે નવા સંબંધો જોડવા, પણ હવે તમે એને તોડીને વિમુખ થવા તરફ આગળ વધતા દેખાવ છો. તો અહીંયા આગળ સાવધાની જરૂર રાખજો. થોડુંક ધ્યાન આપજો, નહીં તો આવનારા સમયમાં તમારે ઘણા બધા સહકાર શોધવા પડે. માનસિક રીતે તૂટી જવાય અને આર્થિક બાબતોમાં ઘણી બધી નકારાત્મક પરિસ્થિતિનો સામનો મીન રાશિવાળાએ કરવો પડે. કેતુ 6થા સ્થાનમાં આવશે. થોડી આળસ વધારશે. અચાનક મુસીબતોમાં ફસાઈ જવાય. ખાસ કરીને મોસાળ પક્ષમાં મનદુખનો પ્રસંગ બને, જે તમારા માટે ખરેખર નુકસાન કરતા સાબિત થશે. આર્થિક સમસ્યાઓ વધતી જાય અને એ આપણો પીછો કરતી દેખાય.
તમારી ચંચળ મનોવૃત્તિ તમને જોખમ કરવા માટે પ્રેરણા આપે ને તમે જોખમ કરતા જશો અને નુકસાન ભોગવતા જશો. અહીંયા બહુ મોટી કાળજી રાખજો, નહીં તો ખરેખર આ અઠવાડિયું તમારી આખી લાઈફને બદલી નાખે, જિંદગી બદલાઈ જાય. અહીંયા ભૂલ બિલકુલ નહીં કરતા. વેપારીઓએ વધુ માલ ન ભરવો અને ઉધારી તો નામે નહીં. આ અઠવાડિયામાં 7 દિવસ આવે તો અઠવાડિયાના 7 દિવસ ઉધારીનો ધંધો જ નહીં કરવાનો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં વડીલો સાથે મન દુઃખના પ્રસંગ બનતા દેખાય છે. પરિવારના સભ્યો સાથે સ્થાવર મિલકત અંગેની તકલીફો તમારી વધે. શારીરિક તકલીફોમાં વધુ પડતું દુઃખ ભોગવવું પડે. આ અઠવાડિયામાં છે ને તમારી જે વધુ પડતો વાણી વિલાસ અને આરામ કરવાની વૃત્તિએ તમને મુશ્કેલીમાં મૂકી શકે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં કરેલી યાત્રા મુસાફરી કષ્ટદાયી નીવડી શકે છે, અહીંયા પણ ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. બાકી બધું યોગ્ય છે, પણ વધુ પડતા આત્મવિશ્વાસમાં જે આપણા માટે નથી એવી વસ્તુ પસંદ ન કરી લેવાય, એની કાળજી રાખજો. તો યોગ્ય શાળા, યોગ્ય લાઈન, આપણી અભ્યાસની જે પ્રક્રિયાઓ છે તે આપણે પહોંચી વળીએ એ રીતની પસંદગી આ અઠવાડિયામાં તમારે રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે આછો પીળો, લીંબુ જેવો પીળો કલર ફાયદાકારક અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આનંદ માણવાની ક્ષણ વિષાદમાં પલટાતી દેખાય છે. તો અહીંયા ખૂબ સાવધાની રાખજો. આનંદનો અતિરેક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં માથું, છાતી, પગ આ બધા અંગોમાં મુશ્કેલી આવી શકે છે. એના કારણે આરામ કરવો પડે. તમારા હૃદયના લાગણી તંત્ર પર દબાણ વધતું દેખાય છે. અહીંયા પણ ધ્યાન રાખવું ખૂબ ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ઘણી બધી પારિવારિક ઘટનાઓ તમને દુઃખ આપનારી બને, જેને કારણે તમારા આરોગ્યમાં તકલીફ આવે. સાવધાની રાખજો અને બને ત્યાં સુધી ટેન્શન વધે નહીં એવા કાર્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. કોઈ ઘરડા વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. ચણાની દાળનું દાન કરવું જોઈએ. કેસર હળદરનો ચાંદલો, કેસર હળદર દાન કરી શકાય. પોતાના પિતા, કાકા, દાદા, વડીલ પાત્રોની સેવા અચૂક કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈને છેતરતા નહીં તો ભવિષ્યમાં નુકસાની મળશે. કોઈના માટે ખોટી ગવાહી નહીં, એ પણ ખાસ ધ્યાન રાખજો. શનિની આરાધના, શનિના ઉપાય, અંધ વ્યક્તિને ખાવાનું, કોઈ અપંગ વ્યક્તિને મદદ અને પીપળાને પાણી અને પીપળા નીચે સરસવના તેલનો દીવો અચૂક કરવો. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.